નમસ્કાર મિત્રો, ધોરણ 12 સાયન્સ ડી અને એફ વિભાગના તત્વોનું એનસીઆરટી એક્ઝેમ્પલરનું કમ્પ્લીટલી ડિટેલમાં સોલ્યુશન તમને અહીંયા આપવામાં આવેલું છે. એકદમ શાંતિથી જોજો, તમને ખૂબ મજા આવશે. અને જો તમને સ્પીડ ઓછી લાગતી હોય તો સ્પીડમાં તમે બાજુમાં આપેલા બટનની મદદથી વધારો ઘટાડો કરી શકો છો. આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સારી લાઇક અને કોમેન્ટ આપવા વિનંતી. મિત્રો, આ પ્રશ્નની અંદર સંક્રાંતિ તત્વ એક્સ એની +3 ઓક્સિડેશન અવસ્થા આપણને કીધેલું છે. ઇલેક્ટ્રોનીય રચના આર્ગોન 3d5 આપેલું છે. હવે આપણે એનો પરમાણુય ક્રમાંક શોધવાનો છે. તો એ કઈ રીતે મળશે જુઓ તમે. પહેલા તો અહીંયા આર્ગોન લખેલું છે એટલે આપણી પાસે ઓલરેડી અત્યારે 18 ઇલેક્ટ્રોન છે. 3d ની અંદર 5 ઇલેક્ટ્રોન છે એટલે બીજા 5 એમાં પ્લસ કરો. અને +3 લખેલું છે ને એટલે 3 ઇલેક્ટ્રોન ગુમાવેલા છે. મતલબ 3 ઇલેક્ટ્રોન એની પાસે હશે તો ગુમાવ્યા હોય. જો -3 હોય તો -3 લખેલું હોય તો આમાં તમારે માઇનસ કરવાના થાય. આ +3 છે એટલે એને ગુમાવેલા, એના પોતાના હતા એટલે અહીંયા આપણે પ્લસ કરેલા છે. તો ટોટલ એની પાસે ઓલરેડી 26 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. એટલે એની પાસે પ્રોટોન પણ 26 થાય. એટલે પરમાણુય ક્રમાંક જે પૂછેલો છે એ જવાબ આવશે 26. અને તત્વનું જો નામ પૂછ્યું હોય, તત્વની સંજ્ઞા Fe થાય, આયર્ન એનું નામ થશે. પ્રશ્નમાં Cu+2 છે એની ઇલેક્ટ્રોન રચના 3d9 બતાવી, Cu+ ની 3d10 બતાવી અને આમાંથી સ્થાયીતાની ડિસ્કસ કરવાની છે આપણે. તો પહેલો પોઈન્ટ આપણે એ લઈએ કે કોપર હોય એનો પરમાણુ ક્રમ 29 છે. એટલે એની ઇલેક્ટ્રોન રચનામાં પહેલા તો આર્ગોન 18 ઇલેક્ટ્રોન ખેંચી જાય, 3d આવે, 4s આવે. આ એક અપવાદવાળી ઇલેક્ટ્રોન રચના છે એટલે અહીંયા 1 થાય અને અહીંયા 10 આવે. મતલબ 3d ની અંદર 10 ઇલેક્ટ્રોન આવે. હવે માનીને ચાલો ભાઈ તમે Cu+ બનાવો છો, મતલબ 1 ઇલેક્ટ્રોન ડોનેટ કરે છે, તો આર્ગોન તો એમને રહેશે અને અહીંયા 3d10 થઈ જાય તો 4s ખાલી. અને તમે Cu+2 લખો છો તો અહીંયા આર્ગોન આવશે અને અહીંયા આવશે 3d9. હવે શું થાય કે આપણને એમ થાય કે ભાઈ ડી પ્રકારની પેટા કક્ષકો 5 હોય, 5 યુગ્મિત હોય, એટલે કે 10 ઇલેક્ટ્રોન હોવાથી બધી જ યુગ્મિત થાય, તો આ પ્રમાણમાં વધુ સ્થાયી આપણને લાગે. આવું આપણે વિચારીએ, પણ આ કન્સેપ્ટની અંદર આ ખોટું છે. યાદ રાખજો કે આ ખોટું છે. એટલે હું અહીંયા ચોકડી મારું છું. 3d9 છે એ પ્રમાણમાં વધુ સ્થાયી છે, આ વધુ સ્થાયી છે. અને સમજજો કે આ સાચું છે. એવું શા માટે જરા વિચારી લઈએ. પહેલો પોઈન્ટ એ કે અહીંયા +2 ચાર્જ છે એટલે આજે આપણે રીઝનની ચર્ચા કરી રહ્યા છીએ એનું રીઝન આપણે જાણીએ. Cu+2 ચાર્જ થયો એટલે ચાર્જ વધ્યો એટલે અસરકારક કેન્દ્રીય વીજભાર વધે. અસરકારક કેન્દ્રીય ધન વીજભાર અથવા વીજભાર વધે. અને વધે એટલે પેલી સ્થાયીતા પણ વધે. એક આ રીઝન થયું. રીઝન નંબર 2, માની લો કે તમે Cu+ નું સોલ્યુશન લીધું છે. કયું? Cu+ નું. તો Cu+ નું સોલ્યુશન જ્યારે આપણે લઈએ ને તો એનું ઓટોમેટિક સ્વયંભૂ ઓક્સિડેશન થાય અને Cu+2 બની જાય છે. જો કે આ વિષમીકરણની પ્રક્રિયા છે પણ અહીંયા ઓક્સિડાઇઝ થાય છે. એનો મતલબ એવો કે Cu+ માંથી Cu+2 સ્વયંભૂ ઓટોમેટિક થાય છે એટલે Cu+2 છે એ વધુ સ્થાયી છે. તો આ એક અપવાદ રૂપ થયું. પહેલી નજરે તમને Cu+ લાગે અને તમે ભેળવાઈ દો અને હાથમાંથી માર્ક્સ જતો રહે. પણ હવે ધ્યાન રાખજો તમે કે આપણે લખવાનું છે Cu+2 વધારે સ્થાયી છે. ભલે 3d9 છે છતાં પણ એ વધુ સ્થાયી છે. પ્રશ્નમાં કોની ઘનતા મહત્તમ છે એવું પૂછેલું છે અને અહીંયા PM ની અંદર આ બધાની ત્રિજ્યા આપેલી છે 126, 125, 125 ને 128. એટલે એકદમ નજીકના મૂલ્યો આને કહી શકો છો તમે. એટલે આ મૂલ્યો છે એ સરવાળે કેવા છે? નજીકના છે. બરાબર. એટલે આપણે ત્રિજ્યા ઉપર વધારે ફોકસ કરવાનું નથી. હવે આપણે મેળવવાનું છે શું? તો કે ઘનતા. ઘનતાનું સૂત્ર છે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. કદમાં આપણે આ ત્રિજ્યા લેવાનું હોય, એને આધારે આપણે કદ મેળવી શકીએ. તો હવે દળ છે ને એ જેમ વધે એમ ઘનતા છે એ વધે. એટલે દળ ચેક કરવા માટે આપણે આ 4 તત્વો લઈ લઈએ. તો Fe છે એનો પરમાણુ ભાર છે 56, આનો 58 છે, આનો 59 છે, આનો 63.5 છે. તો સૌથી વધારે કોનો થયો? તો કે કોપરનો. તો કોપરનો પરમાણુ ભાર વધ્યો એટલે કે દળ વધ્યું. સાઈઝમાં એટલો બધો ફરક નથી. જો અહીંયા તમને દેખાતું હશે કે ભાઈ 126 કરતા ઓછું છે,
તો આ બે દાવેદાર થાય ના, કારણ કે પીએમમાં હોય ને એટલે એટલો બધો ડિફરન્સ ન કહેવાય. પોઈન્ટ બરાબર સમજો. પણ અહીંયા છે ને એક ખાસો એવો ફરક પડશે. આ 63.5 થયો એટલે કોનું વધારે દળ થયું? તો કે કોપરનું. માટે આપણો જવાબ કોપર આવશે. એની ઘનતા મહત્તમ થશે. આમાં નામ એવું લખેલું છે કે અયુગ્મ ઇલેક્ટ્રોનની હાજરીના કારણે સંક્રાંતિ તત્વ રંગીન ક્ષારો બનાવે છે. નીચેનામાંથી કયું સંયોજન રંગીન હશે? આવો આપણને ક્વેશ્ચન પૂછવામાં આવેલો છે. તો સંક્રાંતિ તત્વો અહીંયા પકડતા જઈએ. જેમ કે આપણે અહીંયા સિલ્વર છે, આમાં કોપર છે, આમાં ઝીંક છે અને અહીંયા કોપર છે. પહેલા એના ઓક્સિડેશન આંક વિચારો. તો સલ્ફેટ ઉપર -2 હોય તો અહીંયા સિલ્વર ઉપર +1 થશે, કારણ કે એવા બે થાય. કોપર ફ્લોરિન છે એના ઉપર -1 ચાર્જ હોય, એવા બે છે એટલે -2 એટલે આના ઉપર +2 ચાર્જ થાય. અહીંયા પણ -2 થશે એટલે ઝીંક ઉપર +2 ચાર્જ થશે. Cl ઉપર -1 એવા બે એટલે -2, તો અહીંયા Cu ઉપર પ્લસ ચાર્જ થાય. હવે Ag+ તમે વિચારતા હો તો એની 4d કક્ષક જે છે એ 10 વાળી થશે. પછી Cu+2 વિચારતા હો તો 3d9 થશે. Zn+2 વિચારો તો એની ઇલેક્ટ્રોન રચનામાં 3d10 થશે. અને Cu+ તમે વિચારતા હો તો 3d10 થશે. એનો મતલબ એવો થાય છે કે અહીંયા જ્યારે 3d10 આપણે લખીએ છીએ, 4d10 લખીએ છીએ તો બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત થાય છે. અહીંયા અયુગ્મિત આવશે, અહીંયા ફરી પાછા યુગ્મિત આવે અને અહીંયા પણ યુગ્મિત આવે. આપણે શું કહેવાનું? અયુગ્મ ઇલેક્ટ્રોન. અયુગ્મ ઇલેક્ટ્રોન આની અંદર આવશે. કઈ રીતે તમને સમજાય તો કેટલા ઇલેક્ટ્રોન છે? 9 છે. તો આપણી પાસે 5 કક્ષકો હોય. ડી પ્રકારની કેટલી કક્ષકો હોય? 5 હોય. એની અંદર તમારે શું કરવાનું છે? 9 ઇલેક્ટ્રોન ગોઠવવાના. એટલે પહેલા બધામાં એક મૂકવાના હુંડના નિયમ પ્રમાણે. પછી રિપીટ યુગ્મિત કરી દેવાના. તો 9 પૂરા તો આ એક અયુગ્મિત આવ્યો. તો અહીંયા કલર શો જોવા મળશે, મતલબ રંગીન ક્ષાર Cu નું જોવા મળે. બાકીનામાં યુગ્મિત ઇલેક્ટ્રોન હોવાથી રંગીન જોવા મળતા નથી. એક તો સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ લેવાનો, એમાં પોટેશિયમ પરમેંગનેટ નાખવાનો છે અને આ પ્રક્રિયા કરવાથી લીલો તેલી પદાર્થ મળે જે વિસ્ફોટક પ્રકૃતિ ધરાવે છે અને આમાંથી આપણે એને ઓળખવાનો છે. હવે પ્રક્રિયાનું સમીકરણ પહેલા આપણે બનાવી નાખીએ. તો આપણી પાસે H2SO4 છે, H2SO4 સલ્ફ્યુરિક એસિડ, અને KMnO4 પોટેશિયમ પરમેંગનેટ. હવે તમને ખબર જ છે કે ભાઈ મેંગેનીઝ છે એનો ઓક્સિડેશન અંક +7 છે, એટલે હવે એ રિડ્યુસ થશે, ઓક્સિડાઇઝ ન થાય એવું આપણને લાગે પહેલી નજરે. પણ ખરેખર આની અંદર શું થાય છે ને બરાબર સમજો તમે કે આ H2SO4 છે ને એમાં એક H+ છે એને રિપ્લેસ કરશે આ પોટેશિયમ આયન, અને અહીંથી એક H+ દૂર થશે. બીજું, હાઇડ્રોજન અને ઓક્સિજનની પેર બની H2O બનશે. એટલે કંઈક આ રીતે બનશે. જુઓ, પહેલા મેં અહીંયા પોટેશિયમ લીધેલો હતો એટલે હું પોટેશિયમ લખું, અને આમાંથી હાઇડ્રોજન સલ્ફેટ એટલે પોટેશિયમ હાઇડ્રોજન સલ્ફેટ મળશે એક. બીજું H2O મળશે, અને ત્રીજું મેઇન જે આપણને સવાલ કીધેલો છે એ મેંગેનીઝની પ્રોડક્ટ મળશે પણ ઓક્સિજન વાળી Mn2O7 આ મળે છે. હવે આની થોડીક ડિસ્કસ કરી લઈએ. અહીંયા મેંગેનીઝ છે એનો ઓક્સિડેશન આંક +7 છે, એટલે અહીંયા પણ +7 હતો, આમાં પણ +7 છે, મતલબ આપેલી પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા નથી. બીજી વાત કે અહીંયા મેંગેનીઝ સાથે ઓક્સિજનની સંખ્યા વધુ છે, વધુ પ્રમાણમાં છે. મેંગેનીઝ આટલા બધા ઓક્સિજનને સાચવી ન શકે એટલા માટે આ જે છે એ વિસ્ફોટક પ્રકૃતિ ધરાવે છે. પહેલી વાત એ કે લીલો તૈલી પદાર્થ લખેલું છે, એ લીલો તૈલી પદાર્થ જ આ Mn2O7 છે, એટલે આપણો જવાબ અત્યારે Mn2O7 અહીંયા થશે. વિસ્ફોટક પ્રકૃતિ ધરાવે છે એનું રીઝનને બરાબર સમજી લઈએ. તો અહીંથી એવું થશે, આ પ્રક્રિયા છે એમાં Mn2O7 છે આટલા બધા ઓક્સિજનને સાચવી ન શકે એટલે તરત જ એનું વિઘટન થાય અને MnO2 અને O2 થશે. સમીકરણ અત્યારે આપણે બેલેન્સ નથી કરતા, મેંગેનીઝ ડાયોક્સાઇડમાં કન્વર્ટ થઈ જશે. એટલે ફાઇનલી આપણા હાથમાં છેલ્લે આ પ્રોડક્ટ આવશે, પણ આ ઓક્સિજન જે છૂટા પડે છે ને એને હિસાબે આને તમે શું કહી શકો છો કે આ વિસ્ફોટક પ્રકૃતિ ધરાવે છે. પણ ફાઇનલી જવાબ આવશે Mn2O7. હવે જો અહીંયા તત્વની ચુંબકીય પ્રકૃતિ હાજર અયુગ્મ ઇલેક્ટ્રોન ઉપર આધાર રાખે અને મહત્તમ ચુંબકીય ચાક માત્રા દર્શાવતા સંક્રાંતિ તત્વની રચના ઓળખવાનું. તો મહત્તમ ચુંબકીય ચાક માત્રા અયુગ્મ ઇલેક્ટ્રોન ઉપર આધાર રાખે છે, એટલે આ એકબીજા સાથે સમપ્રમાણનો સંબંધ થયો, બરાબર છે? ઓકે, હવે આપણે 3d7 લ્યો. તમે 3d7 તમે લેશો, ડી પ્રકારની 5 કક્ષકો હોય,
તો 1 2 3 4 અને 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન આવે. પછી 2 બચ્યા એ આને યુગ્મિત કરી નાખે. તો આપણી પાસે અહીંયા જે સંખ્યા આવી છે એ સંખ્યા n બરાબર 3 થાય, એટલે 3 અયુગ્મિત થશે. 1 2 ને 3. અહીંયા D5 તમે લ્યો ને તો આ 1 2 3 4 અને 5 પાંચે 5 અયુગ્મિત આવશે. તો અહીંયા તમે n બરાબર 5 લખી શકો છો. પછી 3D8 છે. આમ તો અહીંથી જવાબ આવી જ ગયો છે, કારણ કે 5 થી વધારે અયુગ્મિત ન હોય, પણ છતાં પણ આપણે જવાબ આગળ વધારીએ. D8 લખેલું છે તો પહેલા પાંચે 5 ઇલેક્ટ્રોન લખી નાખો તમે આવી રીતે, અને બાકીના 3 છે ને અહીંયા યુગ્મિત કરો. તો આમાં આપણી પાસે 2 અયુગ્મિત રહેશે, એટલે n બરાબર કેટલા થશે? 2. હવે 3D2 લખેલું છે, 2 સિંગલ અયુગ્મિત ઇલેક્ટ્રોન થાય. તો અહીંયા n બરાબર કેટલા થશે? 2. એટલે C અને D છે એની ચુંબકીય ચાક માત્રા સરખી આવશે. એનાથી વધારે A ની આવશે ને એનાથી વધારે B ની આવશે. એટલે ફાઇનલી આપણો જવાબ આવશે B, જેમાં 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. હવે આ ક્વેશ્ચનમાં પૂછ્યું છે બધા જ લેન્થેનોઇડમાં નીચેનામાંથી કઈ ઓક્સિડેશન અવસ્થા સામાન્ય છે. એટલે આમાંથી એક સામાન્ય હોય છે, એના ઉપર આપણે ફોકસ કરવાનું છે. તો પહેલા તો લેન્થેનોઇડની ઇલેક્ટ્રોન રચના આ પ્રમાણે થાય. પહેલા ઝેનોન આવશે, ત્યાર પછી અહીંયા 4f આવે, 5d આવે એન્ડ 6s આવે. 6s ની અંદર 2 ઇલેક્ટ્રોન હોય અને 4f માં 1 થી 14 ઇલેક્ટ્રોન હોય. અત્યારે હાલમાં 5d ઉપર ફોકસ કરવાનું નથી, કારણ કે સ્ટેબલ ઇલેક્ટ્રોન રચના હોય. હવે જનરલી ઇલેક્ટ્રોન દૂર કરવાની વાત આવે તો પહેલા આ 2 ઇલેક્ટ્રોન દૂર થશે અને ત્યાર પછી 4f માંથી 1 જ ઇલેક્ટ્રોન દૂર થશે. એટલે ટોટલી 3 ઇલેક્ટ્રોન દૂર થશે. સવાલ એ થાય કે આવું કેમ? તો અહીંયા 6s અને 4f આ બંને કક્ષકોનો ઉર્જા તફાવત વધુ છે, જેને કારણે આમાંથી વધુ ઇલેક્ટ્રોન દૂર કરવા મુશ્કેલ થશે. એને કારણે જનરલી 2 ઇલેક્ટ્રોન અહીંથી અને 1 ઇલેક્ટ્રોન અહીંથી, એમ 3 ઇલેક્ટ્રોન બધા જ તત્વો છે લેન્થેનોઇડની આખી સિરીઝ, બધા 3 ઇલેક્ટ્રોન ઇઝીલી ગુમાવે છે. માટે આપણો જવાબ આવશે +3. આ સિવાય +2 અને +4 પણ છે, પણ એ ક્યારેક જોવા મળે. બાકી સામાન્ય આપણને પૂછેલું છે એટલે જવાબ આવશે +3. હવે મિત્રો આમાં આપણે વિષમીકરણ પ્રક્રિયા શોધવાની છે, અને વિષમીકરણ પ્રક્રિયાનો મિનિંગ એવો થાય છે કે એક જ પરમાણુનું ઓક્સિડેશન થતું હોય અને રિડક્શન થતું હોય. મતલબ ઓક્સિડેશન આંકમાં વધારો પણ થતો હોય અને ઘટાડો પણ થતો હોય. ચાલો પહેલી પ્રક્રિયા ઉઠાવીએ. તો અહીંયા Cu ઉપર +1 ચાર્જ છે, એટલે કોપરનો અહીંયા +1 ચાર્જ, ઓક્સિડેશન આંક +1 થયો. આમાં +2 થશે અને અહીંયા 0 થશે. એનો મતલબ અહીંયા +1 માંથી +2 એટલે આ ઓક્સિડેશન થયું, અને +1 માંથી 0 એટલે રિડક્શન થયું. એટલે આ એક વિષમીકરણ પ્રક્રિયા છે. હવે આમાં આવો તમે, તો અહીંયા મેંગેનીઝનો ઓક્સિડેશન આંક +7 થાય. અહીંયા બંને મેંગેનીઝ સાથે કમ્પેરિઝન કરીએ તો અહીંયા પણ +7 જ રહેશે, કારણ કે આ બંને સરખા છે. તો મતલબ આનું ઓક્સિડેશન કે રિડક્શન થતું જ નથી, એટલે આ આવવાના કોઈ ચાન્સ નથી. અહીંયા આપણે આવીએ તો આમાં પણ મેંગેનીઝનો +7 છે. આમાં તમે જોશો તો +6 થાય, અને અહીંયા મેંગેનીઝનો +4 થાય. મતલબ +7 માંથી +6 એટલે રિડક્શન, અને +7 માંથી +4 એટલે બંને રિડક્શન છે. યાદ રાખજો, આ પણ રિડક્શન પ્રક્રિયા થઈ. વિષમીકરણમાં ઓક્સિડેશન થવું જોઈએ, રિડક્શન થવું જોઈએ. બંને રિડક્શન કે બંને ઓક્સિડેશન ન ચાલે, એટલે આ ન ચાલે. અહીંયા +7. પછી આમાં એવું છે કે આ બાજુ બંને મેંગેનીઝ છે, આ બાજુ 1 છે, એટલે આવું ન ચાલે. 1 આ બાજુ હોવું જોઈએ, 2 પેલી સાઈડ હોવા જોઈએ, એટલે આ પણ ન આવે. એટલે આપણી પાસે અત્યારે એક જ વિષમીકરણની પ્રક્રિયા થઈ, 1, એટલે જવાબ આવશે A. એક તો આપણે આમાં ઓક્ઝેલિક એસિડનું દ્રાવણ લેવાનું, એમાં પાછો પોટેશિયમ પરમેંગનેટ KMnO4 નું દ્રાવણ ઉમેરવાનું. એટલે શરૂઆતમાં ધીમેથી રંગ દૂર થાય અને પછી તરત જ રંગ દૂર થઈ જાય. આનું કારણ આપણને પૂછેલું છે. આની અંદર થોડીક મિસ્ટેક છે. ઓક્ઝેલિક એસિડ છે એને સલ્ફ્યુરિક એસિડની અંદર નાખવાનો હોય. હવે જરા યાદ કરો, ઓક્ઝેલિક એસિડનું સૂત્ર શું છે? એનું સૂત્ર છે H2C2O4, અને એની સાથે સલ્ફ્યુરિક એસિડ નાખવો પડે, H2SO4. હવે તમે એની અંદર KMnO4 નાખો છો, પોટેશિયમ પરમેંગનેટ, KMnO4. હવે આની અંદર તમારે કરવાનું શું? તો કે આ આલ્કલી તત્વ છે. એક તો એ પોતાનો સલ્ફેટ બનાવશે, એટલે અહીંયા તમે K2SO4 બનાવી શકો. બીજી વાત, અહીંયા આપણી પાસે મેંગેનીઝ છે, એ પણ સલ્ફેટ આયન સાથે જોડાશે, એટલે મેંગેનીઝનો સલ્ફેટ બનશે MnSO4.
ત્રીજી વસ્તુ, આ જે સ્ટ્રક્ચર અને બાકીના ઓક્સિજન છે એમાંથી તમે અહીંયા જોઈ શકો છો કાર્બન ડાયોક્સાઇડ આમાંથી બનશે અને હાઇડ્રોજન અને ઓક્સિજનની પ્રક્રિયા થઈને H2O બનશે, એટલે CO2 અને H2O બનશે. હવે આપણે આના ઉપર ફોકસ કરવાનું. અહીંયા MnSO4 છે એની અંદર ઓલરેડી Mn+2 છે. જ્યારે પ્રક્રિયા શરૂઆતમાં હોય ત્યારે Mn+2 છે એ થોડોક બને, થોડો બને છે એટલે પેલો રંગ છે એ ધીમેથી દૂર થાય. પછી શું થાય કે આ Mn+2 ની હાજરીના કારણે પ્રક્રિયાની સ્પીડ વધે છે, સ્પીડ ઇન્ક્રીઝ થાય. એનો મતલબ Mn+2 છે એનો રોલ પ્રક્રિયાની સ્પીડ આપવાનો થયો એટલે ઉદ્દીપક થયો. પણ ઉદ્દીપક આપણે બહારથી નથી નાખ્યો, આ પોતે જ આની અંદર ઉદ્દીપક તરીકે વર્ત્યો, એટલે આને સ્વયં ઉદ્દીપક કહેવાય અને આ ઘટનાને સ્વયં ઉદ્દીપન ક્રિયા કહેવામાં આવે. એટલે ફાઇનલી જવાબ જે છે આપણો ડી થશે. Mn+2 સ્વયં ઉદ્દીપક તરીકે વર્તે છે. એટલે જેમ જેમ આનો જથ્થો બનતો જશે એમ પ્રક્રિયાની સ્પીડ વધતી જશે અને ઝડપથી રંગ દૂર થશે, કારણ કે આ પ્રક્રિયાનો અંજામ આ રીતે આવશે. એક્ટિનોઇડ શ્રેણીમાં 14 તત્વો છે, એમાંથી કયા તત્વો આ શ્રેણીમાં નથી એવું આપણને પૂછેલું છે. એટલે પહેલા તો એક્ટિનોઇડ શ્રેણી છે એમાં ક્યાંથી ક્યાં સુધીના તત્વો આવે એ આપણે ડિસાઇડ કરી લઈએ. તો એક્ટિનોઇડમાં પરમાણુ ક્રમ 90 થી શરૂ કરી અને 103 સુધી આવે, બરાબર. એટલે આ એક તમને યાદ રહેવું જરૂરી છે, 90 થી 103. હવે દરેકના પરમાણુ ક્રમ વિચારતા જાઓ. યુરેનિયમનો પરમાણુ ક્રમ તો કે 92, નેપ્ચ્યુનિયમનો પરમાણુ ક્રમ 93, થુલિયમનો પરમાણુ ક્રમ 69 અને ફર્મિયમનો 100. આપણે 90 થી 103 ની અંદર 69 છે એ ન આવે, એટલે આપણો જવાબ આવે સી. બાકીના બધા 90 થી 103 ની રેન્જમાં છે. હવે આ પ્રશ્નમાં એક તો એસિડિક માધ્યમ છે, પોટેશિયમ પર મેંગેનેટ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. આમાં બે આયનો હોય K+MnO4-. જે ઓક્સિડેશન કરતા હોય છે એનું પોતાનું રિડક્શન થાય. આ એક પોઈન્ટ ધ્યાનમાં રાખજો. બીજું સામે સલ્ફાઇડ આયન છે S-2, એની સાથે પ્રક્રિયા કરવા માટે આપણને KMnO4 પૂછેલા છે. તો સલ્ફાઇડ આયન છે એનું ઓક્સિડેશન થાય, બરાબર. હવે આ બંને અર્ધ પ્રક્રિયાઓને આપણે આ રીતે બતાવી શકીએ. અહીંયા આપણી પાસે MnO4- છે, MnO4-. એમાંથી સ્થાયી ઓક્સિડેશન અવસ્થા Mn+2 આપણને મળે. હવે જુઓ, મેંગેનીઝનો ઓક્સિડેશન અંક અહીંયા +7 થાય અને આમાં +2 થાય, મતલબ ઓક્સિડેશન અંકમાં ઘટાડો થાય, તેને શું કહેવાય? રિડક્શન. એટલે આ પ્રક્રિયા થઈ રિડક્શનની. સામે ઓક્સિડેશન કોનું થાય છે? સલ્ફાઇડનું. એટલે આપણે અહીંયા S-2 બતાવી દઈએ. એમાંથી આપણને S મળે છે. ઓક્સિડેશન અંક આનો -2 છે, આનો 0 છે. ઓક્સિડેશન અંક વધી રહ્યો છે, માટે આપણે લખી શકીએ ઓક્સિડેશન થાય છે. હવે આ બે વચ્ચે ડિફરન્સ 5 નો છે અને અહીંયા વધારે છે, એટલે આપણે શું કરવાનું? આ સાઈડ 5 ઇલેક્ટ્રોન લખી નાખવાના અને આમાં ડિફરન્સ જો -2 નો છે, એટલે આ બાજુ તમારે 2 ઇલેક્ટ્રોન લખવાના. આમ પણ રિડક્શન થતું હોય ને એમાં ઇલેક્ટ્રોન હંમેશા પ્રક્રિયક સાઈડને, ઓક્સિડેશન થતું હોય ને એમાં ઇલેક્ટ્રોન હંમેશા નિપજ સાઈડ આપણે લખવાના હોય છે. હવે અહીંયા કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 5 અને અહીંયા 2 છે. તમે આને 10 કરી શકો અને આને 10 કરી શકો, બેવને સરખા કરવાના હોય છે. સરખા કરવા માટે આપણે આ આખું સમીકરણ જે છે અર્ધ પ્રક્રિયા સમીકરણ, એને 2 વડે ગુણી નાખીએ અને આ જે અર્ધ સમીકરણ છે એને તમે 5 વડે ગુણો અને પછી આ બંનેનો સરવાળો કરી અને આપણે અહીંયા ટોટલ મારી દઈએ. તો આપણને મળશે અહીંયા 2 વડે ગુણશો એટલે 2MnO4-, બરાબર. આ 10 ઇલેક્ટ્રોન પ્રક્રિયક સાઈડ આવશે અને અહીંયા 10 ઇલેક્ટ્રોન નિપજ સાઈડ આવશે. એના વડે લખવાની જરૂર નથી, પ્લસ કરી દો 5 ટાઈમ્સ S-2. પછી આગળ વધો તમે તો તમને Mn+2 મળે છે, પણ 2 વડે ગુણવા પડશે, એટલે તમે આવી રીતે લખી શકો. અને તમે 5 વડે સલ્ફરને ગુણો, 5S થશે. હવે જુઓ, અહીંયા લખેલું છે એસિડિક માધ્યમ. એસિડિક માધ્યમ માટે હંમેશા તમારે શું લેવું પડે? H+. એટલે અહીંયા તમારે H+ કરવાના. આ એસિડિક માધ્યમની, એટલે એસિડિક માધ્યમમાં પ્રક્રિયા થાય છે, એટલે આ પ્રક્રિયાના પ્રક્રિયકો છે, એસિડિક માધ્યમ છે. હવે બીજું,
કે નિપજ તરીકે અહીંયા હાઇડ્રોજન કે ઓક્સિજન આ બાજુ પ્રક્રિયક તરીકે છે, પણ નિપજ સાઈડ નથી, એટલે અહીંયા H2O બને છે. રેડોક્સ ચેપ્ટરની અંદર તમે એ અનુભવ્યું છે. બીજું, અહીંયા ઓક્સિજનના 8 પરમાણુઓ છે, એટલે આ બાજુ 8 કરવા માટે આને તમે 8 વડે ગુણી શકો છો. બરાબર. તો અહીંયા હાઇડ્રોજન આપણી પાસે 16 થાય છે, એટલે આને તમે 16 વડે ગુણી શકો છો. હવે લગભગ બાકીનું બધું બેલેન્સ છે ઓટોમેટિક. બીજું, હવે સવાલ શું પૂછ્યો છે કે 1 મોલ, જો બરાબર ધ્યાનથી, 1 મોલ સલ્ફાઇડ આયન સાથે પ્રક્રિયા કરવા કેમ એનો ઓફર. આખું સમીકરણ બેલેન્સમાં છે, પણ આપણી સામે અહીંયા 5 મોલ આપેલા છે. હવે આને 1 મોલ કરવા માટે આખા સમીકરણને આપણે કેટલા વડે ભાગવું પડે, તો કે 5 વડે ભાગવું પડે. એટલે હવે સમીકરણ આ પ્રમાણે થાય: આના છેદમાં 5, આના છેદમાં 5, અહીંયા છેદમાં 5, આમ બધી જગ્યાએ થાય. પણ આપણને ખાલી આનું જ પૂછેલું હતું. 1 મોલ સલ્ફાઇડ તો 5/5 કરો તમે, એટલે આ તો સ્વાભાવિક છે કે છેદ ઉડી જાય, એટલે 1 મોલ સલ્ફાઇડ થયો. પણ આપણો ફાઇનલી જવાબ અહીંયા KMnO4 છે, એના 2/5 મોલ આવે. એટલે હવે આપણો આ જવાબ થશે 2/5. આ પ્રશ્નમાં આપણે ઉભયગુણી ઓક્સાઇડ શોધવાનો છે. ઉભયગુણી ઓક્સાઇડ એને કહેવાય કે જે એસિડ સામે પણ પ્રક્રિયા કરે અને બેઝ સામે પણ પ્રક્રિયા કરે. મતલબ એસિડ સામે બેઝ તરીકે વર્તે અને બેઝની સામે એસિડ તરીકે વર્તે. એટલે બંને કેરેક્ટર હોય એને ઉભયગુણી કહેવામાં આવે છે. હવે જુઓ, મેંગેનીઝનો આ ઓક્સાઇડ છે, એમાં મેંગેનીઝ ઉપર +7 ઓક્સિડેશન અંક આવે. મતલબ મેંગેનીઝ છે એ લગભગ એકદમ નાના કદનો છે અને મેંગેનીઝનો આ હાઈએસ્ટ ઓક્સિડેશન અંક છે, અને એને કારણે આમાં એક જ નેચર હોય છે, અને એ છે એસિડિક નેચર આવે. બીજી વાત, મેંગેનીઝ છે એને અહીંથી ઓક્સિડાઇઝ કરવો મુશ્કેલ છે. આનું ઓક્સિડેશન આગળ ન જઈ શકે, કારણ કે વધુમાં વધુ 7 ઇલેક્ટ્રોન ગુમાવે. એટલે Mn2O7 વાળો વિકલ્પ આવવાનો નથી, એટલે આ જતો રહેશે. હવે તમારી પાસે CrO3 છે, તો એમાં ક્રોમિયમનો ઓક્સિડેશન અંક થશે +6. ક્રોમિયમનો આ હાઈએસ્ટ ઓક્સિડેશન અંક છે, એટલે આ પણ એસિડિક નેચરનો જ થશે. બરાબર. એટલે CrO3 પણ આવવાનું નથી, જે આની અંદર કેન્સલ થયો છે. Cr2O3, એટલે આમાં ક્રોમિયમનો ઓક્સિડેશન અંક આવે +3. હવે +3 છે એનાથી આગળ પણ જઈ શકે છે +6 સુધી, અને રિવર્સમાં પાછો પણ આવી શકે છે +2 વગેરે. તો Cr2O3 છે એ ઉભયગુણીમાં આવી શકે છે. એટલે અહીંયા Cr2O3 એ ઉભયગુણીમાં આપણે મૂકેલો છે. બરાબર. બીજું CrO, એમાં અહીંયા +2 છે. +2 માંથી આગળ ઓક્સિડેશન થવું આસાન છે, પરંતુ રિડક્શન થવું મુશ્કેલ છે. એટલે CrO જે છે એને આપણે બેઝિક નેચરનો ગણી શકીએ છીએ. બરાબર. આ બેઝિક નેચરનો થશે, એટલે CrO આવવાનું નથી. જો કે આની અંદર ક્યાંય અહીંયા આપેલો છે, આને કેન્સલ કરી નાખો. આપણી પાસે V2O5 છે. હવે V2O5 ને અહીંયા જુઓ, તમે બરાબર સમજો. તમે V2O5 છે એને તમે આવી રીતે પણ લખી શકો છો, VO2.5. એટલે શું કર્યું કે આ બંનેને, અહીંયા વેનેડિયમ 2 હતા અને ઓક્સિજન 5 હતા, એને 2 વડે ભાગી નાખ્યા. એટલે આપણી પાસે વેનેડિયમની સામે 2.5 ઓક્સિજન છે. તો જ્યારે આની રિએક્શન યાની કે પ્રક્રિયાઓ કરવામાં આવે છે, ત્યારે એક ઓક્સિડેશન થઈ, આ વેનેડિયમની સામે 2.5 ઓક્સિજન છે, એ ઓક્સિજન વધી અને VO4 -3 પ્રકારનું આપણને એક ક્ષાર મળે છે. અને એવી જ રીતે જો આનું રિડક્શન કરો તમે, તો ઓક્સિજનની સંખ્યા ઘટે છે, VO2+. આ પ્રકારની પ્રક્રિયાઓ આપણી સામે અસ્તિત્વમાં છે. મતલબ આનો ડબલ રોલ છે, ઓક્સિડેશન રિડક્શન બંને પ્રકારનું. એટલે ઉભયગુણી ઓક્સાઇડ તમે કહી શકો છો. મતલબ V2O5 છે એ પણ આવશે, Cr2O3 પણ આવશે. એટલે આ જવાબ આવશે. V2O4 છે એમાં પછી આ પોસિબિલિટી આના જેવી નથી, એટલે એ નથી, અથવા તો આની અંદર એ મૂકેલો જ નથી. હવે આ પ્રશ્નના જવાબ માટે પહેલા તો ગેડોલિનિયમ 4f શ્રેણીમાં છે, એટલે ઇલેક્ટ્રોન રચના આપણને આવડવી જરૂરી છે. તો અહીંયા આપણી પાસે એક તો ઝેનોન રહેશે, પછી 4f રહેશે, 5d રહેશે અને 6s રહેશે. ઓકે, આટલી વસ્તુ કન્ફર્મ છે. હવે આપણી પાસે પરમાણુ ક્રમ 64 એટલે ઇલેક્ટ્રોન 64 છે, રાઈટ. તો અહીંયા હું 64 લખું. એમાંથી ઝેનોનનો પરમાણુ ક્રમ 54 થાય, એટલે મતલબ આપણે 54 માઇનસ કરવાનું. તો હવે તમારી પાસે 10 ઇલેક્ટ્રોન બચ્યા. 10 માંથી પહેલા તમારે 6s ભરવાની થાય. કઈ ભરવાની થાય? 6s. એટલે એમાં તમે 2 ભરો, એટલે અહીંયા -2 કરો. હવે તમારી પાસે 8 બચ્યા. જનરલી 8 અહીંયા મૂકવાના હોય, જોજો બરાબર. 8 ઇલેક્ટ્રોન અહીંયા મૂકવાના થાય. પણ F પ્રકારની પેટા કક્ષકો કેટલી છે? 7. તો 7 અયુગ્મિત રહે, બરાબર, અર્ધપૂર્ણ રહે 7. તો એને કારણે એની સ્થિરતામાં વધારો થાય.
એટલે હવે અહીંયા 7 મૂકી અને બાકીનો 1 અહીંયા મોકલી દેવાનો. આમ તો 4f શ્રેણીની અંદર એક શરૂઆતનું પહેલું તત્વ, એક એક્ઝેક્ટલી આવડા વચ્ચેનું યાને કે ગેડોલિનિયમ, અને એક છેલ્લું તત્વ, એમ જ 5d કક્ષક ભરાય છે. બાકી તો 5d તમારે ભરવાની થતી નથી. એટલે આ ઇલેક્ટ્રોન રચના થાય માટે જવાબ આવશે એ. ધાતુ લેટાઇસમાં નાના પરમાણુઓ આવી જાય ત્યારે આંતરાલીય સંયોજનો બને છે. આમાંથી કયો ગુણ આંતરાલીય સંયોજનનો નથી એવું આપણને પૂછવામાં આવેલું છે. પહેલા તો તેમના ગલન બિંદુઓ શુદ્ધ ધાતુ કરતાં વધારે હોય છે, તો આ ખરું છે. આ ખરું છે. બીજું, તેઓ ઘણા કઠિન અને સખત છે, આ પણ ખરું છે. ધાત્વીય વાહકતા જાળવી રાખે છે, બરાબર છે. વાહકતાનો ગુણ એમાં યથાવત રહે છે. તેઓ રાસાયણિક રીતે ઘણા સક્રિય છે, આ ખોટું છે. મતલબ અત્યારે આપણું આ સાચું પડશે. હવે એનું કારણ શું છે? રાસાયણિક રીતે ઘણા સક્રિય છે, જવાબ છે ના, ઓછા સક્રિય છે. એનું કારણ એ છે કે આ નાના પરમાણુઓ જે છે, ખાસ કરીને હાઇડ્રોજન, કાર્બન, નાઇટ્રોજન અને બોરોન, એ જ્યારે ધાતુ લેટાઇસની અંદર વચ્ચે ગોઠવાય છે ત્યારે જે સંક્રાંતિ ધાતુઓ છે આપણી, એ સંક્રાંતિ ધાતુના જે મુક્ત ઇલેક્ટ્રોન હોય એને એ સ્થગિત કરે, આમ સ્થિર જેવા બનાવી દે, જેને કારણે એની પ્રતિક્રિયાત્મકતા છે એ પ્રમાણમાં ઓછી થાય. અને બધા જ મુક્ત ઇલેક્ટ્રોનને નહીં, અમુક મુક્ત ઇલેક્ટ્રોનને જ આ લાગુ પડે છે, પણ સ્થગિત કરતા હોવાથી રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા પ્રમાણમાં ઘટે છે. આ પ્રશ્નમાં આપણે ક્રોમિયમ, જેના ઉપર +3 ચાર્જ હોય એવા આયનની સ્પિન માત્ર ચુંબકીય ચાક માત્રા મેળવવાની છે. ઓકે, હવે ક્રોમિયમનો પરમાણુ ક્રમ તો કે 24, એટલે આ એની ઇલેક્ટ્રોન રચના થાય, આર્ગોન, 3d અને 4s. હવે અહીંયા +3 ચાર્જ છે એટલે 3 ઇલેક્ટ્રોન તો એને ડોનેટ કરી જ નાખ્યા છે. તો 24 માંથી 3 જશે એટલે કેટલા? 21 બચ્યા. એમાંથી 18 આમાં ગયા એટલે 3 બચ્યા. તો 3 આની અંદર, એટલે 18 ને 3 21 પૂરા. હવે ડી પ્રકારની કક્ષકો હોય કેટલી? 5 હોય. અને તમારી પાસે અત્યારે ડી ની અંદર 3 ઇલેક્ટ્રોન છે, એટલે તમે સિંગલ 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 આવી રીતે અયુગ્મિત ગોઠવી શકો. તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા આપણી પાસે આવે છે n બરાબર 3. હવે જો ચુંબકીય ચાક માત્રા મેળવી તો મ્યુ બરાબર વર્ગમૂળમાં n+2 dm આ ફોર્મ્યુલા છે. તો અહીંયા તમે n બરાબર 3 લેશો એટલે ફોર્મ્યુલા કંઈક આ પ્રમાણે થાય, 3 ને 2 5 થાય, વર્ગમૂળમાં 15 થાય, એને બહાર કાઢો તમે એટલે 3.87 bm આવે. bm એટલે બોહર મેગ્નેટોન, મતલબ જવાબ આવે છે બી. પણ જો તમે 1 હોય તો 1.73, 2 હોય તો 2.83, 3 હોય તો 3.87, 4 હોય 4.90, 5 હોય તો 5.92, પાકું કર્યું હોય તો સીધો પણ તમારો જવાબ આવી જાય. બરાબર, આ ઇલેક્ટ્રોન રચના ઉપરથી. તો આ માથાકૂટ કરવાની જરૂર રહેતી નથી. આમાં સ્પષ્ટ છે કે આલ્કલાઇન યાની કે બેઝિક માધ્યમમાં પોટેશિયમ પરમેંગનેટ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. એટલે એનું પોતાનું રિડક્શન થાય અને સામેવાળાનું ઓક્સિડેશન થાય. એમાં પાછો પોટેશિયમ આયોડાઇડ સાથે ક્રિયા કરે ત્યારે આયોડાઇડ આયનનું ઓક્સિડેશન થાય છે. ઓક્સિડેશન થાય એટલે આયોડિનને તમારે શું કહેવાય, ઓક્સિજન પકડાવવા પડે. બરાબર, તો આમાંથી નીચેનામાંથી કયું સંયોજન બને છે એવો ક્વેશ્ચન આપણને પૂછવામાં આવ્યો છે. જવાબ આપણો આવે છે IO3-. યાદ રાખજો કે આયોડિન સાથે 3 ઓક્સિજન જોઈન્ટ થાય છે અને IO3- બને છે. આમાં આયોડિનનો ઓક્સિડેશન આંક +5 બને છે. મતલબ આયોડિનનું ઓક્સિડેશન થયું -1 માંથી +5 સુધી જાય છે. યાદ રાખજો IO4- પણ નથી કરવાનું, IO- પણ નથી કરવાનું, આ તો બિલકુલ કરવાનું નથી, IO3- થાય છે. આ પ્રક્રિયાઓ છે, સીધું પૂછેલું છે એટલે IO3-. આને ટૂંકમાં તમે આયોડેટ કહી શકો છો, આયોડેટ આયન. આપણને પૂછે છે કયું સાચું નથી, એટલે કે ખોટું કયું છે. પહેલો વિકલ્પ છે કે કોપર એસિડમાંથી હાઇડ્રોજન મુક્ત કરે છે, છૂટો કરે છે. આ ભૂલ છે. જોઈએ કઈ રીતે. કોપરનો રિડક્શન પોટેન્શિયલ એટલે આ રીતે આપણે લખી શકીએ, અહીંયા Cu ઉપર +2 ચાર્જ, એમાંથી અહીંયા Cu, આ રિડક્શન પોટેન્શિયલ. આ રિડક્શન પોટેન્શિયલ 0.34 છે, પોઝિટિવ છે. જ્યારે હાઇડ્રોજનનો રિડક્શન પોટેન્શિયલ H+ માંથી તમે 1/2 H2 બનાવો છો. બરાબર, તો આ 0 છે. આ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ છે, 0.0 વોલ્ટ છે. તો કોનો રિડક્શન પોટેન્શિયલ વધી ગયો? જવાબ છે કોપરનો. એનો મતલબ એવો થાય છે કે જ્યારે રિડક્શન પોટેન્શિયલ વધારે હોય
તો Cu+2 છે એમાંથી Cu બનવાનું વલણ હોય, એટલે કે તટસ્થ બને. તો જ્યારે એસિડની અંદર આપણે કોપર નાખીએ છીએ ત્યારે કોપર તો અહીંયા તટસ્થ જ છે, એટલે હવે એનું ઓક્સિડેશન થવાના કોઈ ચાન્સ નથી. મતલબ જે છે એવું ને એવું જ રહેશે. એવું ને એવું રહેશે તો હાઇડ્રોજન મુક્ત થઈ શકે નહીં, કારણ કે એસિડની અંદર હંમેશા H હોય ને એ H+ તરીકે હોય, તો એમાંથી H2 બનવાના નથી. બરાબર? તો હાઇડ્રોજન મુક્ત થવાના કોઈ ચાન્સ નથી. કોપર સિવાય બાકીની ધાતુઓ પણ યાદ રાખજો, જેમ કે આપણને ઘણી વખત ગોલ્ડ પણ આપેલું હોય, ક્યારેક આપણને સિલ્વર પણ આપેલું હોય, ક્યારેક આપણને મર્ક્યુરી પણ આપેલું હોય. તો આ 4 ધાતુઓ એવી છે કે જેના રિડક્શન પોટેન્શિયલ પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ કરતાં વધારે છે, અને એને કારણે એ ક્યારેય હાઇડ્રોજન મુક્ત કરી શકતા નથી. હવે આપણી પાસે Sn+2 છે, એનો ક્ષાર છે. એમાં પોટેશિયમ ડાયક્રોમેટનું એસિડિક દ્રાવણ ઉમેરવામાં આવે ત્યારે Sn+2 નું પરિવર્તન થઈને શું બને એવું પૂછેલું છે. પોટેશિયમ ડાયક્રોમેટ છે, એમાં ક્રોમિયમ ઉપર +6 ચાર્જ હોય, એટલે કે ઓક્સિડેશન અંક +6 હોય. આનાથી આગળ ન વધે. હવે પછી જે કંઈ ક્રિયા થાય ને એ મતલબ આની રિડક્શનની ક્રિયા થાય. તો પોટેશિયમ ડાયક્રોમેટ છે પ્રબળ ઓક્સિડેશન કર્તા તરીકે વર્તે છે. ઓક્સિડેશન કરતાનો મિનિંગ એવો થાય છે કે એ સામેવાળાનું ઓક્સિડેશન કરે. કોનું? Sn+2 નું. હવે Sn છે એ કયા ગ્રુપમાં આવેલું છે? સમૂહ નંબર 14 માં. મતલબ કાર્બન ફેમિલી. કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ. એમાંથી આ ટીન છે. બરાબર? આની અંદર જનરલી આ ગ્રુપની અંદર 2 પ્રકારની ઓક્સિડેશન અવસ્થાઓ જનરલ જોવા મળે. એક છે +2 અને એક +4. તો આનું તમે ઓક્સિડેશન કરો, Sn+2 હતું, હજી વધારે આગળ ઓક્સિડેશન કરો તો Sn+4 સુધી જાય, માટે જવાબ આવશે Sn+4. હવે આ પ્રશ્નમાં મેંગેનીઝની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા ફ્લોરાઇડ લ્યો તમે, MnF4, તેમાં +4 જોવા મળે, અને Mn2O7 ઓક્સાઇડ લ્યો તેમાં +7 છે, અને એનું કારણ આપણને પૂછેલું છે. હવે જો એક વસ્તુ ધ્યાનમાં રાખજો તમે કે MnF4 છે ને એની અંદર ફ્લોરિન છે એ બધા જ સિગ્મા બોન્ડ બનાવે. કયા બોન્ડ બનાવે? સિગ્મા બોન્ડ, એટલે કે સિગ્મા બંધ બનાવે છે. નંબર 2 કે મેંગેનીઝ પાસે એની ડી પ્રકારની 5 કક્ષકો છે. હવે બીજું, 5 માંથી dx2 - y2 dz2 અક્ષ ઉપર છે અને બાકીની અક્ષ સિવાયના ભાગમાં છે, એટલે આમાં સિગ્મા બોન્ડ છે ને એ સરખી રીતે ન બને. મતલબ 2 સરખી રીતે બને, બાકીના 3 છે એની સ્થાયીતા ઘટે, એટલે મેક્સિમમ +4 સુધી જઈ શકો, અને એ પણ અનસ્ટેબલ હોય, અસ્થાયી હોય. હવે ધારો કે તમે અહીંયા ફ્લોરિન છે પ્રમાણમાં વધુ રાખો, તો એક તો ફ્લોરિન છે એ વધુ વિદ્યુત ઋણીય તત્વ છે, એક પહેલો પોઈન્ટ. વિદ્યુત ઋણીય તત્વ હોવાથી ઇલેક્ટ્રોન ખેંચે, એટલે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય, અને અપાકર્ષણ હોવાથી આ સંયોજન છે કેવું બને? અસ્થાયી બને છે. અસ્થાયી બની જાય એટલે એ બ્રેક થઈ જાય, તૂટી જાય. એટલે MnF4 સુધી જોવા મળે. હવે Mn2O7 માં શું થાય છે એ સ્ટ્રક્ચર તમે અહીંયા જુઓ. આપણી પાસે મેંગેનીઝના 2 પરમાણુ છે આવી રીતે, અને એની આજુબાજુ આવી રીતે 6 ઓક્સિજન અહીંયા હોય, 7મો અહીંયા હોય, અને એમનું બોન્ડિંગ કંઈક આ રીતે થયેલું હોય. ઓક્સિજનની સંયોજકતા આવી રીતે ડબલ બધી જગ્યાએ તમને જોવા મળશે આમાં. બીજું કે આની અંદર જે બોન્ડ થયેલા છે એમાં આ છે એ બધા સિગ્મા છે. સિગ્માની સંખ્યા 7 થશે અને બાકીના પાઈ થશે, પાઈ બોન્ડ. બરાબર? ફ્લોરિન છે પાઈ બોન્ડ બનાવી નથી શકતો, ઓક્સિજન બનાવી શકે, આ એની ક્ષમતા થઈ. એટલે છેલ્લું જે સ્ટેટમેન્ટ છે ને એ આના માટે ટ્રુ થશે. તો ફ્લોરિન એકલ બંધ જ બનાવી શકે, બધા સિગ્મા જ બને છે. ઓક્સિજન સિગ્મા અને પાઈ બંને બનાવે છે, આ એની ખાસિયત છે, ને એટલા માટે આ રીતનું સ્ટ્રક્ચર એમાં જોવા મળે છે. ઝિર્કોનિયમ 4d સંક્રાંતિ શ્રેણીનું તત્વ છે અને હાફનિયમ 5d નું છે, અને છતાં એમાં સમાન ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો છે. એનું આપણને કારણ પૂછેલું છે. તો એવું કારણ ન હોય કે બંને ડી વિભાગના હોય તો બધા જ ગુણધર્મો સરખા થાય, આ પોસિબલ નથી. બરાબર? એટલે આ ન આવે. બીજું, બંનેમાં સમાન સંખ્યામાં ઇલેક્ટ્રોન નથી, એટલા માટે નથી કે એક 4d સિરીઝનું છે અને એક 5d સિરીઝનું છે. બરાબર? અને બંને તત્વોના નામ પણ અલગ અલગ છે, કોઈ આયન તરીકે પણ બતાવ્યા નથી, એટલે સમાન સંખ્યામાં ઇલેક્ટ્રોન હોવાના કોઈ ચાન્સ નથી. બંનેને સમાન પરમાણુની ત્રિજ્યા અને બંને આવર્ત કોષ્ટકના સમાન એક જ સમૂહના છે.
તો આ બંને કંઈક લાગી શકે છે એવી વસ્તુ છે. હવે આપણે જોઈએ અહીંયા 5D સિરીઝ આપેલી છે ને, એટલે મતલબ એવો થાય છે કે આની આગળ લેન્થેનાઇડ સિરીઝ આવે, એટલે આ બધા તત્વોમાં લેન્થેનાઇડ સંકોચન જોવા મળે. એટલે એને કારણે શું થાય, આ સંકોચન પ્રમાણમાં વધારે હોય, એટલે એટલું બધું સંકોચાય કે 4D સિરીઝ એની ઉપરનું જે મતલબ આવર્ત છે ને, એટલા એની જે ત્રિજ્યા હોય ને એટલી જ ત્રિજ્યા આની થઈ જાય, એટલે ત્રિજ્યા બંનેની સરખી થઈ જાય. એને કારણે જ આ ગુણધર્મો પણ સરખા થાય, એટલે જવાબ આપણો સી આવશે. બરાબર. તો અહીંયા આપણા માટે ટર્નિંગ પોઈન્ટ છે લેન્થેનાઇડ સંકોચન અથવા લેન્થેનોઇડ સંકોચન પણ કહેવામાં આવે છે. એસિડિક માધ્યમમાં પોટેશિયમ પરમેંગનેટની ઓક્સિડેશન પ્રક્રિયાઓમાં માધ્યમ એસિડિક બનાવવા માટે HCl શાથી વપરાતો નથી, આવો આપણને સવાલ પૂછેલો છે. તો એક વસ્તુ ધ્યાનમાં રાખજો, સીધું જ હું રીઝન તમારી સામે અહીંયા રજૂ કરું છું કે પોટેશિયમ પરમેંગનેટની પ્રક્રિયા આપણે HCl સાથે કરો એટલે આ ઓક્સિડેશન કરતા છે, એટલે અહીંયા Cl-1 માંથી એ Cl2 માં એનું ઓક્સિડેશન કરે, એટલે કે 0. એટલે મતલબ અહીંયા Cl -1 માંથી 0 થાય એટલે ઓક્સિડેશન થયું, એટલે એક તો એક Cl2 બનાવે છે, ઓક્સિડેશન કરે. પછી પાછો Cl2 છે ઓક્સિડેશન કરતા તરીકે કામ કરે. એક તો આપણે પોટેશિયમ પરમેંગનેટ લીધેલો હતો, હવે એની ઓક્સિડેશન પ્રક્રિયા આપણે જોતા હતા, એમાંય પાછો Cl2 છે એ પણ પોતે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. તો ખરા અર્થમાં જ્યારે આપણે કોઈ પણ સામે સંયોજન લીધેલું એનું રિડક્શન થાય તો આ બંને દ્વારા થાય, એટલે આપણને ખરા અર્થમાં ખબર ન પડે કે પોટેશિયમ પરમેંગનેટ છે એનો રોલ શું છે અને આનો રોલ શું છે. બરાબર, બંનેના રોલ સામે આવે, એટલે આપણે તો ખરેખર આનો રોલ જ સમજવાનો હતો, એટલે આ પણ આને પણ વચ્ચે ટાંગ અડાડી એવું કહેવાય. એટલે આ બી છે ને એમાં તમે જોઈ શકો છો કે Cl2 ને ઓક્સિડેશન એટલે મતલબ HCl માંથી Cl2 બન્યો, Cl2 ઓક્સિડેશન કરતા તરીકે વર્તો, એ જ મોટી ખામી. બરાબર, અહીંયા એસિડ જે લ્યો ને તમે એનો કોઈ ઓક્સિડેશન કરતા તરીકેનો રોલ ન રહેવો જોઈએ. બરાબર, માત્ર એ કેમેનોફરને ઓક્સિડેશન કરતા તરીકે પ્રક્રિયા કરવા માટેનો એક પ્લેટફોર્મ આપવો જોઈએ, એને બદલે એણે પણ પોતે ભાગ લીધો, એની ભૂલ છે એટલે નથી વાપરવામાં આવતો.